પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। અહીંના એક બંધ ફ્લેટને નિશાન બનાવીને અજાણ્યા ચોરોએ સોના ચાંદીના દાગીના તેમજ મોટા પ્રમાણમાં ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ચોરીનો બનાવ બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના બ્લોક નંબર 1ના ફ્લેટ નંબર 38માં બન્યો છે। આ ફ્લેટમાં રહેતા મનુભાઈ રતિલાલ ચૌહાણ અને તેમનો પરિવાર ઘર બંધ કરીને કોઈ કામસર બહાર ગયા હતા। પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો। ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને રોકડ કે માત્ર દાગીના જ નહીં પરંતુ મોટા પ્રમાણમાં કિંમતી ચીજવસ્તુઓ ઉઠાવી ગયા હતા। ભોગ બનનાર પરિવારજનોના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી સોના અને ચાંદીના કિંમતી દાગીના, ઘરવખરીનો મોટો સામાન, ફર્નિચરની કેટલીક વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક સામાન સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે। પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। ચોરી થઈ હોવાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો। આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી છે। પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જયશ્રીબેન, આખું ઘર વખરી અમારી વહી ગઈ। ટીવી, ફ્રીજ, કબાટ, પંખા, દાગીના, સેટી, પલંગ, ગાદલા, ગોદરા, ઠામડા, ઠીકરા બધું કઈ વસ્તુ ઘરમાં રહી નહીં। ગેસના બાટલા બધું વયું ગયું, કઈ રહ્યું નહીં। ખાલી 8 દી હું ખાલી ગઈ આમ બાર ગામ, મારી બહુની ડિલિવરી આવે એમ હતી તો અમે અહીંયા બધા ગયા તો એહીન પાછા આવ્યા તો કઈ રહ્યું નહીં। અહીંયા આ બસ લૂંટાઈ ગયું। ચોથા મારે રહીએ, ચોથા મારથી ઉતાર્યું કેમ હશે ઈ અમને ખબર। અપંગ છે, હું અપંગ છું, હું હાલી જાજી હકતી નહીં। ચોથા મારે મારું મનુ રતિલાલ ચૌહાણ, હું આવાસમાં રહું છું। પેલા નંબરની બિલ્ડિંગ છે, 38 નંબરનો રૂમ મકાન છે। અમારી આખી ઘર વખરી લઈ ગયા છે, ફ્રીજ લઈ ગયા, ટીવી લઈ ગયા, પછી જોઈએ તો સેટી પલંગ લઈ ગયા, કબાટ લઈ ગયા, આખી ઘર વખરી લૂંટાઈ ગઈ। કઈ સિક્યુરિટી નામનું કઈ જીરો સેવન છે, કઈક દાગીના લઈ ગયા, કઈક ચેન હતો ચાંદીનો, બુટિયા ને પછી સોનાનું ઓમ ને બધું હતું, ઠામડા ઠીકરા બધું લઈ ગયા। હવે આમાં મારે કરવું શું? આમાં મારી બેન અપંગ છે, પછી મારી મમ્મી હાલી નથી શકતી, અમારા બાપાથી ભંગારનું કરે, આમાં અમારે ભેગું કેમ કરવું? અમે તો લૂંટાઈ ગયા આમાં। હવે આમાં કરવું તો કરવું શું? હવે અમારે સરકાર કઈક આધિક કરે કે તો અમે કઈક કરીએ। હવે આમાં આવાસમાં રહીએ છે, સિક્યુરિટી કઈક કરે તો કઈક અમે કઈક કરીએ। હવે આમાં કરવું શું? આની જવાબદારી કોણ રહેશે? 38 નંબરનું રૂમ મકાન છે, પેલા નંબરની બિલ્ડિંગ છે, ચોથા મારે રહે છે। આ કબાટને કેમ ઉતાર્યું, કેમ મરસી લેવા વાળા એ કઈ મને મગજ નથી બેસતો। આમાં કરવું તો કરવું શું હવે અમારે? તો હવે અમારી એક જ માંગ છે કે અમારું જેવું ગયું એવું કંઈક અમારું પાછું દ્યો, તો અમારે કંઈક સરકારને કંઈક હાથ જોડી વિનંતી કરીએ। અમે મારી બેન અપંગ છે, પછી મારી મમ્મી હાલી નથી શકતી, અમારો પપ્પા છે ભંગારનો ધંધો કરે છે। આમાં કરવું તો કરવું શું? હું એક છું કે હું કપડાનું કરું જૂના, તો આમાં કરવું તો કરવું જ શું અમારે? મામેરું વયું ગયું, આખું વરેદી 1.5 વર્ષ થયું લગ્નનું, એ બધી લઈ ગયા, ઘર વખરી લઈ ગયા, મામેરું લઈ ગયા, એ બધી લઈ ગયા, મારી બાઈનું વસ્તુ બધી લઈ ગયા। તો હવે આમાં કરવું તો કરવું શું અમારે? મારી બાઈ તો અત્યારે ડિલિવરી ઉપર છે, પુરામાં છે, અમે ડિલિવરી આવવાનું હતું તો અમે દવાખાને ગયા હતા મારી વાઈફને લઈને। તો હવે આમાં કરવું તો કરવું શું અમારે? રોશની રતિલાલ ચૌહાણ, અમારા ઘરની બધી ઘર વખરી આખું અમારું ઘર લૂંટાઈ ગયું। પેલા નંબરની બિલ્ડિંગ છે, 48 નંબરનું ઘર છે, ફ્રીજ 38 નંબરનું ઘર છે, ફ્રીજ લઈ ગયા, ટીવી લઈ ગયા, પંખા લઈ ગયા, ગોદરા ગાભા બધું લઈ ગયા, અમારો દર દાગીનો બધું લઈ ગયા। 1.5 લાખનો દાગીનો હતો। મારી ભાભીને ડિલિવરી આવે એમ હતું તો અમે માંગરોળ ગયા હતા યા કને આટો મારવા, તો બધું આઈકન આવ્યા પાછા તો બધું ઘર આખું લૂંટાઈ ગયું અમારું। ચોથા મારે રહ્યા।